નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રીરામ. હું છું દેવાયત ખવડ અને વાત કરવી છે કે જે મીડિયા માર્કેટમાં ફરે છે કે દેવાયત ખવડે 2 ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી, બીજા ડાયરામાં હાજરી આપી. એના લઈ અને વિડીયો ખાસ આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો. સનાથલ પહેલાં મેં હાજરી આપી સનાથલમાં 8 થી 9:30. 9:30 મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો. મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી. આની પહેલા પણ એનો ડાયરો કર્યો 2 મહિના પહેલા એમના ભત્રીજાના લગ્નમાં, ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી, ખાલી માત્ર ને માત્ર સંબંધમાં. તો જે પણ મેં વિડીયો ફરતો જોયો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને પડે છે આ ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું. એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે. છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે. જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલાં જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા નમ્ર વિનંતી. આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો જેમાં 8 થી 9:30ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની હું પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું. આ વાતની ખાસ નોંધ લેવી. જય શ્રી રામ. દેવાયત ખવડ હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવવા જઈ રહ્યા છે. તમે એમના વકીલ છો. આખા મામલાની અંદર તમને શું લાગી રહ્યું છે આ કેસમાં? કારણ કે પોલીસે એફઆઈઆર પણ નથી લીધી. તમે જાણો છો કે જ્યારે ડાયરાનો કાર્યક્રમ હોય છે ત્યારે આપણે ત્યાં એવા કોઈ રિટર્ન કોન્ટ્રાક્ટ નથી થતા, બરોબર છે, અને પૈસાની આપલે થતી હોય એના પણ પુરાવા ઓછા હોય છે કારણ કે બધું વિશ્વાસ પર થતું હોય છે. ઘણા બધા કેસીસમાં એવું જોવા મળ્યું કે પોલીસ એફઆઈઆર જ નથી લેતી, બસ આ પ્રકારની એક અરજી લઈ લે અને આ અરજી ઉપર એવું કહે કે અમે ઇન્વેસ્ટિગેશન કરીશું, પણ જનરલી આ અરજીમાં કશું જ પછી થતું નથી કારણ કે આની વેલ્યુ કાનૂની તौर પર કશી જ નથી. ફરિયાદ રજીસ્ટર નથી કરતી અને આ પ્રકારની અરજીઓ લઈ અને રાખી મૂકે છે. એ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એફઆઈઆર રજીસ્ટર કરવા અંગે જે જજમેન્ટ આપ્યું છે તેનો છડેચોક ભંગ છે. તમે જાણો છો કે જસદણની અંદર પાટીદાર કન્યા છાત્રાલયમાં ગેંગરેપ થાય છે, એફઆઈઆર નોંધાતી નથી અને લડીએ છે અને પછી એફઆઈઆર થાય છે. અમરેલીની અંદર પાયલ ગોટી, બરોબર છે, આખો પ્રસંગ થયો અને રાત્રે પકડી, સરઘસ કાઢ્યું, મારી, આજ સુધી એફઆઈઆર થઈ નથી, બરોબર છે. અને આ ત્રીજો પ્રસંગ કે એમાં એફઆઈઆર થતી નથી કે પોલીસની સામે પગલાં લેવા પડે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગૃહમંત્રી એ આપણા માનનીય મુખ્યમંત્રી પટેલ સાહેબ છે, એ લોકોએ હવે આ પ્રશ્ન ધ્યાન પર લેવો પડે. તમારો ઈશ્વર સાથે સીધો સંપર્ક થાય એટલા એમના ભજનોની અંદર તાકાત હતી, એ હતી સંતવાણી. તો એ બધું હાલ સાઈડ રહી ગયું છે. આપણને એવું થાય કે આ ડાયરા સાંભળવા જ નથી, એવો હાલ આવો ઘાટ કરી નાખ્યો છે આજે ડાયરાના કલાકારો છે તો. અને હાલ એ જ આ ભોગવી રહ્યા છે અને ભોગવશે હજી પણ ભવિષ્યમાં. હું તમને ખાતરી આપીને કહું છું, મારી કોઈ એવી ઈચ્છા નથી કે આમની કોઈ રોજીરોટી છીનવાઈ જાય, આમના ઉપર કોઈ અંકુશ આવે, પણ તમે હાલ જે ફળ ભોગવી રહ્યા છે ને એ તમારા પાપોનું જ ફળ છે કે જે ભગવાન સાથે વિલાપ કરવાનું એક સાધન હતું, સંતવાણી, ડાયરો, એને તમે માત્ર ને માત્ર કોમ્પિટિશન, હાકલા અને પડકારા, તમે બાકાજીકી, ફાકા ફોજદારી, મોરે મોરો, આ બધું કરવાની અંદર તમે એને વટાવી ખાધું છે. તમે તમારા સાડમ માટે તમને જે ભગવાન અને એની સાથે સંપર્ક કરવા માટેનું જે પ્લેટફોર્મ પડ્યું હતું ને એનો ઉપયોગ અને એનો દુરુપયોગ તમે ઉપયોગ કરતા વધારે કર્યો છે. એટલા માટે તમે હાલ આ જે પરિસ્થિતિઓ છે, નિર્માણ થઈ રહ્યું છે, જે ભોગવી રહ્યા છો એ તમારું જ પાપ છે, તમે ભોગવી રહ્યા છો. અને હજુ જો તમે આની પર અંકુશ નહીં લાવો ને તો હજુ તમને ભોગવશો. અને હજુ એક લાઈન ક્લિયર કરીશ કે એવો કોઈ ફાંકો ના રાખવો કે અમારું નામ કોઈ લે ત્યારે કોઈક વિડીયો જોવે એટલે અમારું નામ બતાવે. નહીં ભાઈ, અમારે એવી કોઈ જરૂર નથી વ્યૂની, અમારે એવા કોઈ સ્ટારડમની જરૂર નથી ને તમે કઈ જ નથી ભાઈ. છેલ્લે બધાને માટીમાં જ મળી જવાનું છે. મેહુલ બોગરા હોય, તમે હોય કે કોઈ પણ કલાકાર હોય, તમે જે ભૂતપૂર્વ કલાકારો જે તમારું એક સેલિબ્રિટી તરીકે તમે કહો છો ને સેલિબ્રિટી, તો સેલિબ્રિટી તરીકે તમારું કામ હોવું જોઈએ આ રાજ્યનો હરેક નાગરિકને એક જૂથ, એક સાંકળે, જાતિવાદથી પરે બાંધો. પણ નહીં, તમે જે ડાયરામાં જાઓ છો એ જાતિનું ગાવ છો, જે બીજી જાતિઓ છે એમને નીચી દેખાડો છો, જાતિવાદનું જે રોકો છો, અને જે તમારે લોકોને અને યુવાઓને શીખવાડવાનું છે ને એ તમે નથી શીખવાડી રહ્યા. તમે શું શીખવાડો છો તો કે બાકાજીકી, ફાકા ફોજદારી, મોરે મોરો દેવાનો, આ બધું તમે શીખવાડો છો ને એનું કારણ અત્યારે આ છે કે તમે જયારે સિસ્ટમમાં ઉતર્યા ને તો તમને ખ્યાલ આવ્યો કે સાલી અમારી એફઆઈઆર નથી લેવાતી,
જો તમે મોરેથી બહાર નીકળો ને તો તમને આઈડિયા આવે કે હકીકતમાં સિસ્ટમ કઈ રીતે ચાલે. એમને તમને આઈડિયા ન આવે. અત્યારે મોરો જેવાની જગ્યાએ યુટર્ન ગાડી લાગી ગઈ ને, લાગી જ જાય. કેમ કે આ કાયદો વ્યવસ્થા છે, બંધારણ છે. અહીંયા મોરો દેવાન થાય ને તો સામે એફઆઈઆર થાય, બીજું કઈ ન થાય. તકલીફ એ છે કે અહીંયા શીખવા જેવી એ બાબત છે. હું અહીંયા કોઈને સારો કોઈને ખરાબ નથી કહી રહ્યો. અહીંયા શીખવા જેવી તમારે સેલિબ્રિટી તરીકે એ બાબત છે કે જો મને 5 લાખ 10 લાખ કે 15 લાખ લોકો ફોલો કરે છે ને, તો મારામાં એ એક નૈતિકતા હોવી જોઈએ કે હું કાયદો વ્યવસ્થા બંધારણ આ બધું સુદૃઢ બને, આ દેશની અંદર આ રાજ્યની અંદર કંઈક સારું કામ થાય એવા વિચારો સકારાત્મક લોકોને આપું. અને જ્યારે હું એવા સકારાત્મક વિચારો આપતો થઈ ગયો ત્યારે મારી ઇજ્જત અને મારો આબરૂ અને મારો રૂઆબ બધું હશે કે હું જ્યારે પોલીસ સ્ટેશનમાં ઉભો રહું ત્યારે મારો ગુનો દાખલ